કપૂરિયા જોડાઈ ગયા છે વિગત સાથે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાડી રહી છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? ગુડ મોર્નિંગ ચાને ડેફિનેટલી આપણે જોયા કે ગઈકાલે આઈઓસીના પરિણામ જાહેર થયા હતા, ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, તેના પર નજર કરશું તો નોમુરા તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 195 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 1ના પરિણામ જે છે તે અનુમાનથી ખૂબ જ સારા આવ્યા છે અને ખાસ કરીને કંપનીના જે લાર્જ ઇન્વેન્ટરી ગેઇન્સ છે તેનો સમાવેશ જે છે તે પરિણામ પર જોવા મળ્યો છે અને લગભગ 340 કરોડની ઇન્વેન્ટરી ગેઇન્સ અહીંયા આપણને એમાં ઇન્ક્લુડ થતી જોવા મળી છે, જે ખૂબ જ સરપ્રાઇઝને લાગી રહ્યું છે. ત્યાં યુબીએસસી તરફથી પણ આઈઓસી માટે આપણને બાય રેટિંગ્સ જ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ માનવું છે કે ઇન્વેન્ટરી ગેઇન્સનો સમાવેશ જે છે તે પરિણામમાં એક જોવા મળ્યો છે. તે સાથે 410 કરોડના એલપીજી અંડર રિકવરીનો સમાવેશ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક પરિણામ જે છે તેના પરિણામોમાં જેના પરિબળો છે તેમાં તેનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને રિફાઇનિંગ ઇન્વેન્ટરી ગેઇન્સ છે, અગર વાત કરીએ તો લગભગ 320 કરોડની જે અસર જે છે તે ઇમ્પેક્ટ પરિણામ પર જોવા મળી રહી છે. અને તે એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે જીએઆરએમ જે છે તેનું જે અનુમાન જે છે તે લગભગ 7 પ્રતિ બેરલ ડોલરનું હતું, જે હવે 6.4 પ્રતિ બેરલ ડોલરનું અત્યારે જોવા મળી રહ્યું છે, તેવું તે અનુમાન રાખી રહ્યા છે. ત્યાં એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ પર મેકવારી તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમણે 5,600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સામાન્ય રીતે જે મર્ચન્ટ એન્ડ સેલ્સ છે તેમાં એક સારી એવી રિકવરી મળી છે. કંપનીના સ્ટોર્સ છે તેની એડિશન્સ એટલે તેમાં જે સમાવેશ જે છે તે લગભગ 10 થી 15% વધવાનો કંપની એક અનુમાન રાખી રહ્યું છે. જોકે FY25માં તેઓ 40 થી 45 નવા સ્ટોર પણ તેઓ ખોલી શકે છે, એટલે કંઈક પોઝિટિવ આપણને રિપોર્ટ જોવા મળ્યો છે. યુબીએસસી તરફથી પણ આપણને ડીમાર્ટ માટે બાય રેટિંગ્સ જ જોવા મળ્યા છે. લક્ષ્યાંક પર નજર કરશું તો તેમણે 6,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું ફોકસ જે છે તે સ્ટોર્સ વધારવા પર છે, જે કંપનીની એક ટોપ પાઇપલાઇનને જે મજબૂત બનાવશે, સાથે ગ્રોસ માર્જિન જે છે તે 14.5% થી 15%ની રેન્જમાં આવનારા સમયમાં રહી શકે છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર આપણને CLSA તરફથી રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને અંડર પરફોર્મથી તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. તેમને 5,525 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે લાર્જ પ્રોડક્ટ એન્જિનિયરિંગ જે છે તેમાં માર્કેટની આવકમાં એક સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે અને તેની પરિણામ પર સારી એવી ઇમ્પેક્ટ જોવા મળી છે. ત્યારબાદ કન્સાઇન નેરોલેક પર નોમુરા તરફથી પણ આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 375 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 1માં પરિણામ જે છે તે ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે અને સાથે મેનેજમેન્ટે જેટલી પણ એમની વર્ટિકલ્સ બિઝનેસ છે તેના દરેકમાં માંગમાં સુધારો આવવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. BL પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 364 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ક્વાર્ટર 1માં નફો, આવક અને એબિટા જે છે તે ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે. કે ત્યારબાદ નજર કરીએ આપણે કાર ટ્રેડ પર. અહીંયા નોમુરા તરફથી આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 1,112 રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને તેમનું માનવું છે તેમને OLX જે બિઝનેસ છે તેનો સ્ટ્રોંગ પોટેન્શિયલ જે છે, કેપિટલાઇઝ જે છે એનો એક ટ્રેક પર જોવા મળી રહ્યો છે, જેનો બેનિફિટ આવનારા સમયમાં કંપનીના ગ્રોથ પર જોવા મળી શકે છે. અને ત્યારબાદ ફર્સ્ટસોર્સ પર નોમુરા તરફથી પણ આપણને બાય રેટિંગ જોવા મળે છે. લક્ષ્યાંક 300 રૂપિયા તેમને આપ્યા છે અને તેમનું પણ એવું માનવું છે કે ક્વાર્ટર 1માં આવક મજબૂત રહી છે, માર્જિન ઇનલાઇન જોવા મળ્યા છે. ત્યારબાદ ઇન્ડિયા માર્ટ પર નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ તો તેમને 2,520 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરી લઈએ તો એક્સાઇડ પર નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને 589 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને તેમનું પણ માનવું છે કે કંપનીના ક્વાર્ટર 1માં ખાસ કરીને એબિટા માર્જિન તે અનુમાનથી થોડાક ઓછા રહ્યા છે, પરંતુ ઓવરઓલ અહીંયા આપણને લક્ષ્યાંક જે છે તે વધતા જોવા મળ્યા છે અને અહીંયા બાય રેટિંગ્સ આપણને જોવા મળી છે. લેચાની લિસ્ટ ઘણું લાંબુ હતું, પણ ખાસ કરીને આઈઓસી પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ નજર રહેશે. જી, તો આ બધા કાઉન્ટર